નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગણિત વિષયનું દ્વિતીય પરીક્ષા 2025 માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થીઓ આજના વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો તમારો વધુ સમય ન લેતા આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ છે હેતુલક્ષી પ્રશ્નો, જે તમારે 10 પ્રશ્નો પૂછાશે તેના તમને 10 ગુણ આપવામાં આવશે। પછી પૂછાશે ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 8 પૂછવામાં આવશે, જેના તમને 16 ગુણ આપવામાં આવશે। પછી કેવા પ્રશ્નો તો કે ટૂંક જવાબી પ્રશ્નો બીજા 4 પૂછાશે, જેના તમને 12 ગુણ આપવામાં આવશે। અને છેલ્લે હશે લાંબા પ્રશ્નો, જે તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે અને 12 ગુણ તેના આપવામાં આવશે। આમ ટોટલ કેટલા તો કે 25 પ્રશ્નો લખવાના હશે અને તેના તમને 50 ગુણ આપવામાં આવશે। હવે આગળ જોઈએ પ્રકરણ કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। અને તે પહેલાં જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો તમે PDF કઈ રીતે ડાઉનલોડ કરી શકો, તો કે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મેં આ સંપૂર્ણ PDF મૂકી દીધી છે, ત્યાંથી તમે આ સંપૂર્ણ PDFને ડાઉનલોડ કરી શકશો। તો ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જાઓ। સૌપ્રથમ છે સંખ્યા પદ્ધતિ, જે 4 ગુણનું પૂછાશે। બીજું છે બહુપદીઓ, જે 4 ગુણનું। યામ ભૂમિતિ 2 ગુણનું। રેખાઓ અને ખૂણાઓ 5 ગુણનું પૂછાશે। ત્રિકોણ 10 ગુણનું પૂછાશે। ચતુષ્કોણ 9 ગુણનું પૂછાશે। વર્તુળ 10 ગુણનું પૂછાશે અને હેરોનનું સૂત્ર જે 6 ગુણનું પૂછાશે। આમ ટોટલ તમારું 50 ગુણનું પેપર થઈ જશે। અને ખાસ વિદ્યાર્થીઓ જોવાનું છે કે તમારું પ્રકરણ 1, 2, 3 પ્રકરણ પહેલાં પૂછાશે, પછી 6, 7, 8 અને 9 ને 10 આ રીતે પ્રકરણો પૂછાવાના છે, તો એ ખાસ જોઈ લેવું। પછી આગળ જોઈએ તો કે પ્રશ્નપત્રનું માળખું અહીં આપેલું છે, જે તમારે ખાસ જોવાનું રહેશે કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે, કેવા પ્રશ્નો પૂછાશે, તેના વિશે પણ અહીં થોડા ઘણી માહિતી આપેલી છે। વિભાગ એમાં શું પૂછાશે તો કે વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે, જે 10 પ્રશ્નો હશે। બીજા નંબરમાં જોવા મળશે વિભાગ બી, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો હશે, જે તમને 16 ગુણના જોવા મળશે। અને પછી છે વિભાગ સી, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો હશે, જેના તમને 12 ગુણ આપવામાં આવશે। આમાં કેટલા પ્રશ્નો પૂછાશે તો કે 4 પ્રશ્નો હશે અને દરેક સાચા ઉત્તરના 3 ગુણ આપવામાં આવશે, એટલે કે 4 તારીખ 12 ગુણનો વિભાગ સી થઈ જશે। અને વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી કેટલાનો તો કે પ્રશ્ન 11 થી 18, એટલે કે 8 પ્રશ્નોના દરેક સાચા ઉત્તર આપો એટલે તમને 1 પ્રશ્નના 2 ગુણ, તો કે 8 પ્રશ્નો તમે સાચા લખો એટલે 16 ગુણ તમને વિભાગ બીમાંથી મળી જશે। અને છેલ્લે છે વિભાગ ડી, જેમાં લાંબા પ્રશ્નો તમને પૂછવામાં આવશે, જે તમને 12 ગુણનો જોવા મળશે। અને તેમાં કેટલા તો કે 3 પ્રશ્નો લખવાના રહેશે અને 1 પ્રશ્નના 4 ગુણ આપવામાં આવશે। ખાસ જે તમારે બધા પ્રશ્નો તૈયાર કરીને જવાના છે, કારણ કે 1 પ્રશ્નના 4 ગુણ આપવામાં આવશે અને 3 પ્રશ્નો તમે સાચા લખશો એટલે 12 ગુણ વિભાગ ડીમાંથી તમને મળી શકે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પેપર પૂછવામાં આવશે। અને અહીં એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર, નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। અને આમાંથી બધા બેઠા પ્રશ્નો ના પૂછાય, અમુક એવા પ્રશ્નો હોય કે બેઠા આવી જતા હોય। બાકી તમને આ પેપર શા માટે આપવામાં આવે તો કે તમે તૈયારી સારી રીતે કરી શકો। જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન કરી દેજો। જો તમારા મનમાં એવો સવાલ હોય કે સંપૂર્ણ પેપર કઈ રીતે મળશે, તો કે ટેલિગ્રામમાં મેં આ PDF અપલોડ કરી દીધી હશે। સંપૂર્ણ પ્રશ્નપત્ર ધોરણ 9ના દરેક વિષયની બ્લુપ્રિન્ટને મેં PDF અપલોડ કરી દીધી છે, તો તમે ટેલિગ્રામમાં હજી સુધી ના જોડાયું તો જલ્દીથી જોડાઈ જાઓ। તો અહીં આ સંપૂર્ણ પેપર છે। આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે।